ચલો શું છે આખી વિગત, કયા કયા ધોરણના ચોપડા, કયા ધોરણની પુસ્તિકાઓ ચેન્જીસમાં આવશે તે જાણી લઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એજ્યુકેશન વડે આપણે ઘણી બધી ક્રાંતિ લાવી શકીએ છીએ અને આજના સમયમાં એજ્યુકેશનનું મહત્ત્વ પણ ખૂબ રહેલું છે. જ્યારે નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે ઘણા બધા ફેરફારો કરવામાં આવતા હોય છે. એવી પોલિસીસ પણ છે જેને ઇન્ટ્રોડ્યુસ કરવાતી હોય છે. હવે બાળકો જેઓ પાછલા વર્ષમાંથી ઉત્તીર્ણ થઈને આગલા વર્ષમાં પ્રવેશે છે ત્યારે ઘણા બધા એવા વિષય હોય છે કે જેની અંદર ફેરફાર થતા હોય છે. ઘણા બધા સબ્જેક્ટ્સ હોય છે જેની અંદર ફેરફાર કરાય છે, નવા ચેપ્ટર્સ ઇન્ક્લુડ કરાય છે અને અમુક ચેપ્ટર્સને ડિલીટ કરવામાં આવતી હોય છે. હવે આ બધી જે પ્રક્રિયા છે તે એજ્યુકેશન લગતી માહિતીને કારણે હોય છે અને સમયાંતરે એમાં ફેરફાર થયા કરતા હોય છે. જો તમારું બાળક પણ આવા વર્ષમાં ઉત્તીર્ણ થઈને જવાનું છે તો તમારે આ વિડીયો જોવાની સખત જરૂર છે. દર્શક મિત્રો, આવનાર વર્ષમાં એવા માધ્યમ છે કે જેની અંદર બદલાવ આવવાનો છે, ફેરફાર આવવાનો છે અને ઘણા એવા સબ્જેક્ટ્સ પણ છે કે જેની અંદર પણ ફેરફાર આવશે અને નવા ચેપ્ટરની એન્ટ્રી થશે. ચલો શું છે આખી વિગત, કયા ધોરણના ચોપડા, કયા ધોરણની પુસ્તિકાઓ ચેન્જીસમાં આવશે તે જાણી લઈએ. તો દર્શક મિત્રો, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. હવે જાણીએ કે એ કયા ધોરણના પુસ્તકો છે જેમાં બદલાવ આવશે. મિત્રો, ધોરણ 1, ધોરણ 6, ધોરણ 8 અને ધોરણ 12ના પુસ્તકો નવા તૈયાર કરવામાં આવ્યા છે. હવે એમાંથી અમુક ધોરણના પાઠ્યપુસ્તકોની અંદર અમુક ફેરફારો પણ થયા છે. તો ચાલો આપણે જાણી લઈએ કે એ કયા ધોરણ છે અને કયા સબ્જેક્ટ્સ છે. દર્શક મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ધોરણ 1ની, તો ધોરણ 1માં ગુજરાતી અને ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તકો બદલાઈ જશે. હવે આ સાથે વાત કરીએ ધોરણ 7ની, તો ધોરણ 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી વિષયના પુસ્તકો બદલાઈ જશે. આ સિવાય વાત કરીએ ધોરણ 8ની, તો ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે. ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણનો ઉમેરો કરાશે. આ જે ફેરફાર છે NEPને કારણે થઈ રહ્યા છે. હવે NEP એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી. હવે આ નવી પોલિસીને ધ્યાને લઈને જ આ તમામ ફેરફારો થઈ રહ્યા છે. હવે આ જે ફેરફાર થઈ રહ્યો છે એની પાછળનો હેતુ એટલો જ છે કે વિદ્યાર્થીઓની લર્નિંગ પ્રોસેસ વધુ સુદૃઢ કરી શકાય. રાજ્ય શિક્ષણ વિભાગ ન્યૂ એજ્યુકેશન પોલિસીને લઈને સતત ટેક્સ્ટ બુક અપડેટ્સ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેના ભાગરૂપે આ ફેરફાર થઈ રહ્યા છે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.